જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। આવતીકાલથી અષાઢી નવરાત્રનો પ્રારંભ અને માતાજીની ભક્તિ કરવાના દિવસો છે। જેવી રીતે ચૈત્ર નવરાત્રી અને આશ્વિન નવરાત્રીનું ખૂબ મહત્વ, એટલું જ શાક્ત પરંપરાઓમાં આ અષાઢી ગુપ્ત નવરાત્રનું મહત્વ છે। તો આવતીકાલથી માતાજી પાસે તમે બીજું કંઈ ન કરી શકો, પણ દેવ્યા દક્ષિણે ઘૃતદીપમ વામે તૈલદીપમ, એટલે કે માતાજી તમારા ઘરમાં જે બિરાજમાન છે એની જમણી બાજુમાં ઘીનો દીવો કરો અને ડાબી બાજુમાં તેલનો દીવો કરો। આવી રીતે અખંડ દીપ રાખો અને તમને આવડતી માતાજીની સ્તુતિ સ્તોત્રના પાઠ કરો। અને જો શક્ય હોય તો ઉપવાસ કરો, એ ન શક્ય હોય તો એક સમય જમી અને માતાજીનું આરાધન કરો। અને બધું પણ શક્ય ન હોય તો 9 દિવસની અંદરમાં હું તો એમ કહું છું કે ક્યારેય પણ નહીં, પણ 9 દિવસની અંદરમાં આપણાથી કોઈનું દિલ ન દુભાય એટલું કાર્ય કરશો તો પણ આ નવરાત્ર પૂર્ણ ગણાશે અને માતાજીની કૃપા બધા ઉપર ઉતરશે। જો આપને આ માહિતી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ।